ઓમ શ્રી ગણેશાય નમઃ। શ્રી દ્વારિકાધીશની જય। જય શ્રી કૃષ્ણ। કૃષ્ણની પ્યારી ગોપીઓ, આપ સૌનું મારી ઓમ ડિવાઇન કથા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું તમને પુરુષોત્તમ માસ કથાના 15મા દિવસની વાર્તા કહી રહી છું, જેનું નામ છે દરિદ્ર નારાયણની સેવા। ગુરુ અને શિષ્ય એક નદી કાંઠે આશ્રમ બાંધી રહેતા હતા। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। ગુરુએ કહ્યું, ભાઈ, આવતીકાલથી બધા મહિનાઓમાં પાવન એવો પુરુષોત્તમ માસ શરૂ થશે। મારે આવતીકાલથી વ્રત કરવું પડશે। શિષ્યએ પૂછ્યું, ગુરુદેવ, પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી શું ફળ મળે? સંસારીને સંપત્તિ અને સંન્યાસીને મુક્તિ મળે। જેવી જેની ભાવના તેવું તેને ફળ મળે। વ્રત કરવાથી પ્રભુના દર્શન થાય ખરા? હા, ભગવાન દર્શન પણ આપે। તો હું વ્રત કરીશ। અધિક માસ આવ્યો। ગુરુ અને શિષ્યએ વ્રત કરવા માંડ્યું। બંને જણા દિવસે કથા વાર્તા કરે અને રાત્રે પ્રભુ ભજન કરે। એમ કરતા અધિક માસ પૂરો થયો। ગુરુએ કહ્યું, ભાઈ, આવતીકાલે વ્રતનું ઉત્થાપન છે। બ્રહ્મ ભોજન કરાવવું પડશે। હું બ્રાહ્મણોને આમંત્રણ આપી આવીશ ને તું બધી ગોઠવણ કરજે। બીજે દિવસ થયો। શિષ્યએ રસોઈની તૈયારી કરવા માંડી અને ગુરુજી બધા બ્રાહ્મણોને જમવાનું નિમંત્રણ દઈ આવ્યા। શિષ્યએ પ્રેમ ભાવથી જાત જાતના પકવાન બનાવીને તૈયાર કરાવ્યા। જમવાનો વખત થવા આવ્યો। એટલામાં એક ભિખારી આવ્યો। ભિખારી કહે, ભાઈ, હું બહુ જ ભૂખ્યો છું, મને ભોજન કરાવો। શિષ્યએ કહ્યું, હજી બ્રાહ્મણો જમવા પણ નથી આવ્યા, ત્યાં તું ક્યાંથી આવી ચડ્યો? હમણાં કઈ નહીં મળે, જા, પાછો જા। હું તો જમીને જ જઈશ, મને ખૂબ ભૂખ લાગી છે। ભિખારીએ હઠ કરી। શિષ્ય ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, જા જા, અહીંથી ચાલ્યો જા, નહીં તો મુઠ્ઠી પાક જમાડવો પડશે। ભલે, મુઠ્ઠી પાક ખવડાવો, પણ હું ખાઈને જ જઈશ। શિષ્યનો ક્રોધ કાબુમાં ન રહ્યો। તેણે પાસે પડેલી લાકડી ઉપાડી અને ભિખારીના વાસામાં 2 ચાર ચીકી દીધી। બિચારો ભૂખ્યો ભિખારી અરે મરી ગયો રે એવી ચીસો પાડી ચાલ્યો ગયો। આ વાતની ગુરુને ખબર પડી, પણ તેઓ ચૂપ રહ્યા। બધા બ્રાહ્મણો જમવા આવ્યા અને પ્રેમથી જમી પરવારી ચાલ્યા ગયા। રાત પડી। રાત્રે શિષ્યએ ગુરુને પૂછ્યું, ગુરુજી, ભગવાન ક્યારે પધારશે? મને દર્શન કરવાની ઈચ્છા છે। ભાઈ, તું કામકાજથી ઘણો થાકી ગયો છે, ઊંઘી જા, ભગવાન અવશ્ય તને દર્શન દેશે। શિષ્ય રાત્રે સૂઈ ગયો। રાત્રે ભગવાને દર્શન દીધા અને ચાલવા માંડ્યા। ભગવાન જતા હતા ત્યાં પીઠ ઉપર શિષ્યની નજર પડી। વાસામાં લાકડીના સોળ ઉઠેલા અને તેમાંથી લોહી વહે। એટલામાં સ્વપ્ન ઉડી ગયું। સવારે ગુરુજીને પૂછ્યું, કેમ ભાઈ, પ્રભુના દર્શન થયા કે નહીં? શિષ્યએ રાત્રે આવેલા સ્વપ્નની વાત કહી। શિષ્યએ ગળગળા કંઠે કહ્યું, ગુરુજી, કાલે બ્રાહ્મણોના પહેલા એક ભિખારી આવ્યો હતો। તેને જોતા જ મેં ક્રોધ કરી તેને 4 લાકડીઓ મારી હતી। મને ક્ષમા કરો। ભાઈ, એ ભિખારી નહીં, પણ ભિખારીના રૂપમાં ભગવાન હતા। ભગવાન દરિદ્ર નારાયણ રૂપે આપણે ત્યાં પ્રસાદ લેવા આવ્યા, તો તે લાકડીઓ ફટકારી કાઢી મૂક્યા।
શિષ્યની આંખમાંથી ચોધાર આંસુ વહી નીકળ્યા. ત્યારથી તેણે દુઃખી દરિદ્રોની સેવા કરવા માંડી. તેના પ્રાશ્ચિત્યથી ભગવાન પુરુષોત્તમ રાય પ્રગટ થયા અને દર્શન લીધા. અંતે તેને મોક્ષ મળ્યો. દરિદ્ર નારાયણની સેવા એ સૌથી મોટી સેવા છે. બોલીએ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. હે પ્રભુ શ્રી કૃષ્ણ, આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મ કરવાની અમને બધાને શક્તિ આપજો. જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે કે કરે તેમના તમામ દુઃખ દૂર થાય અને તેમના જીવનમાં સુખ શાંતિ આવે. જો તમને આવી આધ્યાત્મિક કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને તમારો સાથ અને બ્લેસિંગ્સ મને આપતા રહેજો. અને આ કથાને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ એક નવી ભક્તિપૂર્ણ કથા સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.